શ્રી સુરત બારપરા 84 મહાયવંશી સમાજના નેજા હેઠળ આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંધારણની જોગવાઈ મુજબ શિડ્યુલ કાસ્ટ સાથે અન્યાય નહીં કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, પરંતુ દરેક ચૂંટણીઓમાં શિડ્યુલ કાસ્ટ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાંભળાતા હોય છે। ત્યારે શ્રી સુરત બારપરા 84 મહાયવંશી સમાજના નેજા હેઠળ આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંધારણની જોગવાઈ કલમ 243 મુજબ શિડ્યુલ કાસ્ટ સાથે અન્યાય નહીં કરવા સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું કાંતિભાઈ રાંદેરિયા સુરત બારપરા મહાયવંશી સમાજના પ્રમુખ તરીકે તેમજ દક્ષિણ ગુજરાત દલિત સમાજના આગેવાનોની સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। ચૂંટણી જે સુરત મહાનગરપાલિકાની આવતા વર્ષે જે ઇલેક્શન થવાનું છે તેમજ સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓનું જે ઇલેક્શન થવાનું છે તેની અંદર બંધારણની જોગવાઈ 1950ની અંદર બંધારણની અંદર એના અનુચ્છેદ 243માં સ્પષ્ટ જોગવાઈ છે કે જો 100 સીટ હોય તો તેની અંદર 7 સીટ આપવાની હોય અને 100 સીટ હોય તેમાં શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબને 14 સીટ આપવાની હોય। તો આની અંદર જે સીટ ઓછી થાય છે તેમાં અમને જે અન્યાય થાય છે બંધારણની જોગવાઈ હેઠળ એ અન્યાય ન થાય અને બંધારણની જોગવાઈ હેઠળ આ જળવાઈ રહે એ હેતુથી આ રજૂઆત કરવા માટે આવેલા છે।